એ મન નબળું પાડ્યું અમે મન આય જ રાખવાનું નામ ત્યાં જ રાખવું કાંઈ લેવા દેવા નથી. હા, એમ. પછી એક જ ધ્યાન. થોડુંક હિંમત રાખવાની ના ના એક જ એ ધ્યાન. માલે કઈ મનનું કયું કરી પડશે તું કઈ ચિંતા કર. મનનું તો કામ છે તારું દોર ચાલુ એ હારું જ છે. એ મનનું કામ છે ઇન્દ્રિયનો દાર્થને ફસાવી દેવાનું એટલે કે સંતો મુનિવર મન સમજાયા મનને સમજાવે ને એ જ્ઞાન મોટા કહેવાય હા, એવી ભાઠાભાઠ કરવાની કે ટુકડે ટુકડા થઈ જાય નાશ થઈ જાય ને તો આખા મલકને ખબર પડે કે મયુર બાપુ ખરેખર સંજોઈને મેં મન જ નથી વાહ. મન હોય તો આંખમાં નાકમાં મોઢામાં ચામડીમાં કાનમાં પાછળ ને આગળ ને અંદર ને બહાર જાય ને પછી ચોટડી કરે ને વાહ ભાઈ વાહ મયુરભાઈ મહાત્મા થઈ ગયા હો વાહ. એની ભાઈ મન જ નથી એક દી તો થાવ મન વગર ના આ કોડા જોયા કરે ને બધું તમને ફીલ થાય છે આ કાન કિડિયા લેવાના ઘર છે જગતની વાતો બધી સાંભળો છો નાકથી હું બોલું સોગન રસાસ્વાદ માણો છો મોરારી બાપુ દાખલો દેતા હતા. એ કે યમુનાના પાણીમાં ઘરે દોમનો સાહેબી હોય મોટર હોય બધું છોડી અને ત્યાં જંગલમાં કુટિયા બાંધ્યું અને પછી રાધાજીનો થાળ હોય ને એમાં એને ભાગ મળે એ ભાગ લઈ અને યમુનાના જળમાં ડૂબાડે હાવ નિરસ થઈ જાય ને એટલે પછી થાય આપણે લસાણ ચડી દો અને જ્યાં લીંબુ નીચો ત્યાં કરું નાખો ત્યાં કરું નાખો ત્યાં કરું કેટલા અવાજ અને કેવું ખાય નિરસ બિલકુલ સારું કારણ કે અગ્નિ અંદર બળે છે એટલે દરેક માનવની પવિત્ર ફરજ છે કે ભૂખ મારો નહીં કરવાનો પણ હવન કરવાનું થોડુંક દેવાનું હોય દેવું દીકરીભાઈ એ મને રામ ન કરી દીધો તો હું ન ખાત પાણી પી લે છાશ પી લો બહુ છાશથી શરદી વધારે પડી થઈ જાય છે એટલે છાશ હમણાં ઓછી કરી ખાવું જરૂરી નથી વાર બપોર નાય મેં તો વાર વસ્તુના ગુરુની કૃપાથી એટલા કર્યા છે રજિયાન ભાખરિયાન ઠાકરિયાન ઓબલાન શંકરના મંદિર ઊભું જ રહેવાનું મૌન એટલા પાડ્યા છે 1100 એટલી દે શિવરાત્રિ એની નકોર ભીમ અગ્રેસા છોકરો થોકાઈ ન ઉતારે હવે નથી રહેતો કાંઈ વિનોદ અગ્રવાલની કેસને એમણે કરે આંખમાંથી આવડા ભાઈ ભક્ત સર્કલમાં મેઘાણીના ભવન પાસે ધારેશ્વરનું મંદિર છે ત્યાં એક મંદિરમાં મંદિરને ધોવે પડદો આટો રહી ભગવાનને નવરાવે ધોવડાવે સરસ વાગાવે આજો એવી છે આપણે પણ જ્યાં આવડું ધારું જરૂર થયો એના વેવાય બટુકભાઈ છે જોશી એની હિસાબે અને પછી એને ખ્યાલ આવ્યો આપણે દ્વેષ અને કરતાપણાથી રાજનીતિ કરાવી કોકરીઓ છે અને હું આ હું કરું છું મારે થાય છે બધું બંધ કરી દીધું ધારેશ્વરે જાતા નથી હવે એક મહિનામાં 3 વાર કે 2 વાર પોખર મથુરા જાય ને જાય અને એ ખાખા નહીં કરવાનું પણ જોઈએ એટલું પેટને જોઈએ થોડું ખાઈ બાકી બધે દર્શન જ કરે કદમ ડાળે માં જાય રમણ રેતીમાં જાય જમના જળમાં આરોટે ઈસ્કોનમાં જાય ઓલામાં જાય રબડી ભરી પીએ રબડી પીતો હા હા હે હા એ પી એમ થોડોક હાડુડો છે એને ખબર ન બાપુ બાજુમાં જ બાપુ ઉભા છે પણ ત્યાર મને ઓળખતો નહીં એમ તો ઓળખું ને આ દ્વેષ પ્રપંચની ના છે એટલે હું ચેક જ કરતો હોઉં આને ચેક કરી લઉં ભાઈ હોય તો શું થાય
બોલો હોય કે બોલો શું બોલે જોઈ હતો એ નહીં મેં કર્યો ત્યારે ભાર્ગવ હતો એટલે કે બોલો કાકા એટલે મેં કીધું મારા દીકરા તારા પપ્પા નાવા ગયા છે કે હુતા છે તો કે નાવાય નથી ગયા ને હુતાય નથી એ બોલ બાલામાં ગયા છે શબ્દ કેવી તાકાત છે શબ્દ બધું કહી દે હવે અંદરનું કહી દે બહારનું કહી દે એક આ બોલે છે ને એને શબ્દ બોલી શકતો નથી બોલતો હોય તો બોલવું જોઈએ તમારી અંદર જે બોલે છે વિલાસબેન એને શબ્દ બોલી શકે તો બોલો એને શબ્દ લખી છે એનું વર્ણન એને શબ્દોની બહાર છે સાહેબ એ સત્શબ્દ સમજાય જલારામને એટલે કીધું ભોજનરામે અમરેલીમાં ફતેપુરમાં કે જલા શબ્દથી જુદો રહી છે હવે આ શબ્દ જુદો રહે તો મન એમ કે માલિક હવે ફાંઠા મારશો મતલબ કઈ સબ કરી છે નગર મન હરાઈ જોશ ખીચડી ખવડાવી દે નોળી ખવડાવી દે અને હોસ્પિટલ દાખલી કરાવી દઈએ બધું કરાવી દઈએ મનનું તો કામ છે ખેલ કરાવવાના ચડાઈ કરાવી દઈએ અને પગ દુખવા માંડે એટલે કેવા દુખવા માંડે જી આવે ને પગ દાબી દે હા જાહેર શું કામ જીવન જીવને અહીંયા રાખી એમ કરીને વાતો કરે બબુને કીધું હવે પગ ઘસીને કીધું હા કાંઈ ન ઘસીને જવા જ એમ કાંઈ નહોતો બાવો ખરેખર જીતો એને તો પૂરું ઓળખું છે એક બાવાનો તો બાકી કોઈ ઘસીને તો છોકરા એમ હા તો હાલ છે ને ગાંધીપુરી કહેવાય તો એને કે પગના બોલ મારીના ભાગનું દાબી દે બે પગનું એક પગ એક પગ આનો બે એના ભાગનું દાબી દે મારા પણ મણી જાહેર શું કામે એ જીવન જીવને અહીંયા રાખી હા તો સત્સંગ કેવો કરે તમે જો કે મારા નકરા અવિવેક ભરેલા વચન અને નકરા વિવેક ભરેલા વચન બોલો બોલો વાલા બોલો કેદી આવો છો બધા આવો અત્યારે જ આવો અહીં જમજો સીધી જમવાની જ વાત હવે મેં તો થોડી ખાલી બે કોથળી લાવી છે અને પછી બીજી બે ક્યાં લેવા જઈશું એક વાત છે તોય કરતી હતી મેં જાજુ રાંધતી રહ્યો બે મારે ખાવું નથી બાપા એક રીંગણું મુકાવી દીધું એક ટમેટું મુકાવી દીધું પોણા જે આટલી દૂધી મુકાવી દીધી લીમડો મુકાવી દીધો કોથમરી મુકાવી દીધી મરચાં મુકાવી દીધા આદુ મુકાવી દીધું બધું મુકાવી દીધું હવે એટલું કરો જેની ડોંગરી મુકાવી દીધી એ કરી નાખી બધી મૂકી અને સરસ મજાનું અને દાળ ઘરમાં હતી જ નહીં તો દાળનો કેટલા પૈસા દઈ દીધો બેન મેં તો 50 મોગરામાં ઘી તમે કેટલે 500 લાવ્યા તમે વળતા નહીં ભાઈ પૈસા આપી દીધો એને તો નીતાબેન ના આપે તો વળતો નહીં ભાઈ હો મારે કાલ કાપડ આવ્યું છે મારે અડધીબાઈના જભા કરાવવા છે પણ મેં કીધું ભાઈ તમે જભા કરો તમે પૈસા લ્યો તો થાય પછી પૈસા ન લ્યો થોડો દેવા પૈસા આગોતરા નહીં જતો પણ મારે ડબલ સિલાઈ જોઈએ આમ પછી વેઇટ કરીને મફતમાં કરતી એટલે તમે વેઇટ કરો એ ન હાલે હા ઉપદેશનું કાપડ છે હા અડધીબાઈ મારી દયા જ દે અત્યારે હા ના માપ લઈને માપનો છે મારે જબા એટલે અડધીબાઈ નથી કાપડ સારું એટલે સારું હોય ને તો કાંઈ વાંધો અને એવું કાપડ હોય તો ભાઈ બોલો ફરવા છે હા સંભળાય છો મને કાપડ નહીં દેજો અત્યારે ભૂલાય નહીં એ તો અહીંયા જ છે પણ પૈસા લે તો પૈસા આપણે હિસાબ કરીએ છેલ્લે એમ ન હાલે કાના એમ ન હાલે આ માધવને કેવું પણ સીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દીકરી પેલું બતાવું
બે જણા અહીંયા આવીને તો બસ કે કાલ તો આ લોકો બધા આવવાના છે. કાલ હું છે ઓલું દેવ દિવાળી, તુલસી વિવાહ હે ને, કાલ તુલસી વિવાહ એટલે બધા આવશે. અહીંથી શેરી વાટી મને કે શેરી લે બાપરે નાકાઈ લેવી હતી આગળ પડી છે દસી અને પછી ઓલો હંપારી વાળો છોકરો આવશે પછી ગંડેરી કરશે પછી ગંડેરી બધા કાલ તો તુલસી વિવાહ અને ગુણભાઈ આપણે આવશે, ક્યાં કાંઈ કરીએ છીએ? અમેરિકાબેન આવશે, ઓલાબેન આવશે, સુરેશભાઈ આવશે, ઓલાભાઈ બધા આવશે. દ્વૈતનો અર્થ શું થાય? દ્વૈતનો અર્થ શું થાય? કારણ કે સમજાય તો જ અમર હાથો થાય. સમજાય છે? શું બીજાનો ઈર્ષ્યા ભાવ કરવો, હું કે બીજા માટે ઈર્ષ્યા ભાવ કરવો દ્વૈત એટલે બે અને અદ્વૈત એટલે બે નહીં. કીધો રે દ્વૈત તણો સંહાર અદ્વૈત ભાઈ સો આત્મા આપણી અંદર જ અદ્વૈત છે. એ કે કૃષ્ણ હતા ને પછી જશોદાના નંદાલયમાં નકરા જે ગોળ ગોળ પિલર હતા ને એમાં બધા હીરા જેડા તો એની અંદર અનેક કાનુડા દેખાય. વાહ, એટલે કાનુડો છે ને એ જાંગિયા જેવું પહેર્યું અને અહીંયા ઘૂઘરી બાંધી હોય અને ગરમ અને પછી જોઈ જોઈને એવો નાચે છે તે ઓલા પિલર હોય ને એમાંય દેખાય કૃષ્ણ એવો નાચે ઝૂલણી કહેવાય ને, તે ઝૂલણી ના ના પહેરતા ખાલી પટા જેવું જ હોય હા, અને જાંગ્યો હોય હા. એ બાળકનો થોડો ઓલું કે કંદોરા જેવું જ હોય. એને હું કે તમે કહેતા ને ઝૂલણી પહેરતા ના આવડતું. બારોથી હા એ લંગોટ એવું પહેરાવી દીધું તો મોરારી બાબુ ગયા એવા નથી કાંઈક કોણ પૂછ્યું કે બ્રહ્મ કોને કેવો, પરબ્રહ્મ કોને કેવો અને પરાત્પર બ્રહ્મ કોને કેવો. ઓ બાપ રે. એટલે હવે એને પૂછ્યું એટલે જવાબ દેવો જ પડે. એ નરસિંહ મહેતા બોલ્યા છે કે ભ્રમ લટકા કરે ભ્રમ પાય એમાં એના દાખલો લીધો કે છે તો બ્રહ્મ જ આપણે જ છીએ પણ આપણને ખબર નથી એટલે આપણને દાખલો બીજો. અને આ નરસિંહ મહેતા કે ઘાટ કર્યા પછી નામરૂપ જોયું પણ અંતે તો એમનું એમ હોય પછી કે ભ્રમ લટકા કરે ભ્રમ પાસે બ્રહ્મ જ બ્રહ્મ પાસે લટકા કરી રહ્યા. સિયા રામ મેં સમજો જાણ કરો પ્રણામ જોડી જો આમ આપણે ખરા જે ભગવાન કરી પણ અંદર કાતર રાખી એમ હાલે તો એ તો નિર્દોષ છે. એક વાત છે એ ભગવો મારે પડે ભગવાનને ભગવાન જ વાત પૂરી થઈ ગઈ બીજું આવે ને. પણ પ્રીતને પડદો એ દુશ્મનની રીત કહેવાય. જ્યાં પ્રીત હોય અહીંયા પડદો ન હોય અને જ્યાં પડદો હોય અહીંયા પ્રીત ન હોય. પ્રીત પડદો બે રાખે એ દુશ્મનની રીત છે. જગતના લોકો દ્વેષ પ્રપંચમાં રાખે છે એટલે કે બ્રહ્મ એને કહેવાય. પછી પરબ્રહ્મનું કીધું કે જુદા ઘટોઘટની અંદર જે બોલી રહ્યો છે એ પરબ્રહ્મ છે. અને પરાત્પર બ્રહ્મ એ કીધું તો કે પરાત્પર બધાની અંદર હોવા છતાંય બધાથી જુદો છે, ન્યારો છે. એને ક્યાંયથી તમે ન્યારો કરો કરી ન આપો. જો ન્યારો કરો તો એ પરબ્રહ્મમાં આવે અને ન્યારો જ રાખો તો એ પરાત્પર પર છે એ નથી પર હાથ પર બ્રહ્મ. એટલે એવી રીતે વાત કરી કરતા કરવા. પણ દ્વૈત એટલે બે, દ્વૈત એટલે બે અને અદ્વૈત એટલે એક. હે અર્જુન હું અદ્વૈત બ્રહ્મ છું. એટલે અર્જુન મનમાં વિચારે છે દ્વૈત કરે છે કે હું અદ્વૈત છું. તમે છો એમ હે વાસુદેવ હું પણ છું. તો અર્જુન એક કામ કર
હે ફાલ્ગુની, હે ધનંજય, હે પાર્થ, હે અર્જુન, એક કામ કર, જંગલમાં જા, નૈમિષારણ્યમાં, અને અહીંયા ઋષિ મુનિઓ હોય એની સેવા કર, અને પછી રાજીપો થાય એટલે એ તને એમ કે માગ માગ, એટલે તારે કહેવાનું કે મારે કૃષ્ણને પામવું છે, અને એ આશીર્વાદ દે ને તો તું પછી મને પામજે. એટલે હું જંગલમાં જાઉં, ઋષિ મુનિઓની સેવા કરું, એ કેદી રાજીપો કરે, અને કેદી મને માગવાનું કહે, અને કેદી હું માગું કે મારે કૃષ્ણને પામવું છે, તો એટલે કે એ તો બહુ સમય લાગી જાય. તો હે વાસુદેવ, હે અચ્યુત, હા બોલને પાસ, હવે જંગલમાં જાઓ, ઋષિ મુનિની સેવા કરું, કેદી રીજે, અને કેદી માગવાનું કે, અને કેદી કહું કે તમને પામવું છે, તો એ હા પાડે તે પ્રમાણે તો તમારી બહેન સુભદ્રા છે એનો હું વર છું, એ તમારે બનાવી છું, અને તમારા હાડા છો એ લઈને ન તો જવા દો, મામા ભોઈના ભાઈ છે એ જવા દો, પણ તમે મારી પાસે છો અને મને આમ તોડામણા ક્યાં કરાવો છો? તો કે તો જ વિચાર લઈને કે હું ને તું બે એક છીએ, તો તારે મને કહેવાનું ક્યાં આવે છે કે તમે છો એમ તો હોય છું, બોલવાનું આવે છે, તમે છો એમ તો હોય છું. આવડા બોલતો હજુરો, તમારા સમયમાં તમે ખૂબ ફર્યા, હવે અમારો સમય એવો અમારે ફરવું નહીં, એને જવું છે તો આ જુનાગઢ લીલી પરિક્રમા, એટલે તમારા સમયમાં તમે ખૂબ ફર્યા, હા હવે અમારે ન ફરવું, બધા જાય છે હું ક્યાં ના પાડું, જો ખવલો લેવા જાય છે ને તારે એમ બોલોમાં તમે એ અંદરથી બોલો થઈ ગઈ, અંદરની વાત તો અંદરથી જ કરવાની હોય ને ભાઈ. દ્વૈત એટલે બેન, અદ્વૈત એટલે બેન, તમારા સિવાય કાંઈ નથી, તમે જોવો શું બોલવું હેલું છો, કાંઈ છે જ નહીં, ક્યાંય ગયા બધા, ખાલી હું અને મારું વશિષ્ઠના ચરણમાં અર્પણ કર્યું, રામની બોલતી બાજુ. ગુરુ ગ્રહ ગયે પઢન રઘુરાય, અલ્પકાલ વિદ્યા સબ પાઈ. ઘટના એવી ઘટી કે રામ છે એ આશ્રમની અંદર ન રહેતા, પણ પ્રકૃતિ જે બગીચો હોય ત્યાં બેઠા બેઠા પુસ્તક વાંચતા, પુસ્તક ત્યાં જ્ઞાનના કીડા થઈ ગયા. એમાં જ્યાં જે આત્માની વ્યાખ્યા હોય ત્યાં નીટા કરી દે, અને એ વાંચે પાકું. પછી એને એટલો આનંદ આવ્યો નથી, એટલે બધું પાકું કરેલું હોય. પાકું કરેલો આનંદ ક્યારે ખોરવાઈ જાય કાંઈ નક્કી નહીં, ક્યારે ખોટી જાય કાંઈ નક્કી. અંદરથી કાઢી નાખજો ભાઈ, 500 દઈ દીધો, ક્યારે ખોરવાઈ જાય એ કાંઈ નક્કી. એમાં પાઘડી પણ આશ્રમ હતો, એક કક્ષ, પછી બાયણું હતો દરવાજો બહાર રાખવાનો, બાયણે બીજો કક્ષ, પછી ત્રીજો કક્ષ, સાઈડમાં ચોથો કક્ષ, ત્યાં જગ્યા હતી. દર્ભના આસન પર વશિષ્ઠ મહારાજ બેઠા, ખુલ્લું હોય એટલે હવાને હિસાબે હુકા હુકા વહેલા પતા બધા ઘરે
જોડે ઘરે બેસી કોક આવે ને તોય અવાજ કરે પાંદડા. એમાં રામ બગીચામાં પાકું કરી બધું અને પછી આવ્યો તો મને ખબર પડી ગઈ. ખબર પડી ગઈ પણ જાણપણાની બીજી કઈ નહીં. એટલે આશ્રમમાં પ્રવેશ્યા હતા એટલે અંદરથી ગર્ભાગારમાં બોયલા ખાતામાં દાબરાના આશ્રમમાં બેઠા. કોણ છે ભાઈ? એટલે કે હું રામ છું. આવ રામ. શું આવ્યો એ બધી ખબર પડી ગઈ. મને પડી ગઈ હો ખબર. હા, શું ખબર પડી રામ? એ હું રામ છું. તો એ કહેવા તો રામ તો કોણ છે? હું ગુણું છું પણ કોક કહેવા તો છે ને. હું ચંદ્રિકા છું પણ કોક કહેવા તો છે ને. હું નીતા છું પણ કોક કહેવા તો છે ને અંદર. હું વિલાસ છું પણ કોક કહેવા છે ને. હું સુરેશ છું પણ મારી પાસે કોક કહેવા તો છે. હું ભૂપેન્દ્ર છું, હું કીર્તિ છું, હું જલારામ છું પણ મારી પાસે કોક કહેવાનો છે. એ ભૂલાઈ જાય છે. હું મયુર છું. એ હું અરુણ છું. એ કે રામ એવું કહેવાવાળો તું રામ કોણ? એ આત્મા. હું આત્મા. પણ એવું કહેવાવાળો તું આત્મા કોણ છો? એટલે હું સોહમ. પણ એવું કહેવાવાળો તું છો કોણ? કે હું અક્ષરાતીત, શબ્દાતીત, અનામી, અરૂપી, અકળ, અનામી, વિષયાતીત, પંચકોશાતીત, દેહાતીત, ઇન્દ્રિયાતીત, એવો હું અજર, અમર, અવિગત, અપાર, નિર્ગુણ, નિર્લેપ, નિરંજન, નિરાકાર, અદ્વૈત બ્રહ્મ છું. એટલે વશિષ્ઠ સમજી ગયા કે આમાં પોપટીવ જ્ઞાન કરી ગયું છે. તમને જ કે આમ ખાલી આમ અમારે થઈ ગયું. આમ પોપટીવ જ્ઞાન કરી ગયું છે. આમ આ પોપટીવ જ્ઞાન કરી ગયું છે. એમ કાંઈ એટલે કે આ બધું તો તારું તો ખરું જ્ઞાન તારી પાસે રાખ. પણ ખાલી મને એટલું કે એવું કહેવાનું તો તમે તો એકને એક જ બોલ્યા કરો છો. મેં તો અહીંયા જેટલા વર્ષ સુધી આવી જેટલા સુધી તમે કાંઈ નથી. તમે કાંઈ નથી. તમે કાંઈ નથી. અમે બામણ છીએ, અવરિત્ય છીએ, ખરેડી છીએ. એ તમે કાંઈ નથી. બાઈ છીએ, ભાઈ છીએ. એ તમે કાંઈ નથી. હા, લોહાણા છીએ, કડિયા છીએ. આ તમે કાંઈ નથી. ખોતાર છીએ, છોડીઓ છીએ, છોડીઓ. હા, પણ અમે કાંઈ નથી. બોલો કે ગઢિયા તો કે ના અમે અઢિયા. અરે ભાઈ અઢિયા તો નથી. ભાઈ નથી, ભાઈ નથી, પાવયો નથી, કાંઈ નથી. તો હું કોણ છું? એ આ તું માહિતી આપણે પાપો કહી દઈશું. એ તું છો જ નહીં. જાણપણું જે કાઢવું હતું એને બધા ત્યાં કેટલું નવું ખાયેલું અંદર. ત્યાં ખાયેલું બધું સત્ર છે, અગડી બાર કેટલું ખાયેલું છે. પાણી પલાળ નહીં, ભેજો ભેજાય નહીં, છેટો છેટાય નહીં, લેપો લેપાય નહીં. તારે જાણવું છે રામ? તો કે હા, જાણી હગાય તો જાણવું છે. તો જોયું આ કમંડળમાં જળ છે. જોયું ત્યાં અંદર જળ હતું. જમણા હાથમાં લીધું કમંડળમાં જળ.
હે રામ, હું બોલું એક નંબર. હે ગુરુ મહારાજ, હું કહેતા અહંતા અને મારું કહેતા મમતા એ તમારા ચરણ અર્પણ કરું. એક ભજન યાદ રહી ગયું તો ગાય ખરા. એ ધીરો રમે રંગ મહેલ મારે, રમે દિવસ ને રાત, હું ને મારું અળગું કરું, પછી રમો તમે હરિની સંગાત. એ તે હરિનો રસ પી, ગુરુના ચરણા પૂજે કોઈ, હું ને મારું મટી જાય દોઈ. સબાબર ગુરુ મેં આવે છે. ગુરુના ચરણા પૂજે કોઈ, હું અને મારું મટી જાય દોઈ. રામ કાંઈ બોલતા નથી. રોજ ખતખતાશ હતો ને, ખીચડી સીજી જાય ને એટલે ખતખત બંધ થઈ. કાંઈ બોલતા નહીં, અંદર જ નહીં બોલતા, બહારે બોલતા. અંદર બોલતા હોય, ઘણા એવા હોય કે અંદર બોલતા હોય. આ તો અંદર બોલે, બહારે ન બોલે. આવ નાખી એવા જોર બેઠા. હા સારું કહ્યું. કેટલી છેલ્લી થઈ? બે બાકી હતી. હા હા ગુજરાતી લઈ આવ્યા ને લઈ આવ્યા. હા, એ બાકી હતી. દૂધ તો લઈ આવ્યા બેટા. હજી હું અને મારું જેવું હોય તો એ રામની બોલતી બંધ થઈ ગઈ. એ રામ તો હે ગુરુ મહારાજ બોલતો. સેવી લીધું મોઢું. ભગવાન દરજી હોય ને સેવી લીધું અખિયાર. કેમ કાંઈ બોલતો નથી? કોઈ કાંઈ બોલતો. પછી વશિષ્ઠ મહારાજ અયોધ્યાની ગાદીના કુળગુરુ કે હે રામ, હું તારો રઘુકુળનો કુળગુરુ છું અને તને બોલવાનો આદેશ આપું છું. બોલ રામ બોલ. એટલે બે હાથ જોડી નતમસ્તકે, આમ નમાવેલું માથું હોય નતમસ્તક કહેવાય. બે હાથ જોડી નતમસ્તકે શું બોલું ગુરુ મહારાજ? એ બોલ, જગત ક્યાં છે? હા આ તું કે છે આમ જગત ક્યાં છે? કે હા ગુરુ મહારાજ, જગત. એ જગત તો ત્રણ કાળમાં બન્યું. જગત ત્રણ કાળમાં બન્યું. ભૂતકાળમાં જગત હતું, અત્યારે લાઈવમાં જગત છે ને, અને હવે પછી ભવિષ્યકાળમાં જગત રહેશે. હું ને મારું ગયું ત્યાં વિચાર તો કરો. હા હા, રામ કે જગત ત્રણ કાળમાં બન્યું છે. બે હાથમાં થયું. જાગીને જોઉં તો જગતની છે. આ સતો જગતની વાતો નથી કરતા. એનું કારણ શું છે? એની પાસે હું ને મારું નથી. જેની પાસે હું ને મારું હોય, કાકાજીની, મામાજીની, હાવહારાની, વેલાની, બધાયની વાતો કરે. અને જેની પાસે હું ને મારું ન હોય, કોઈની વાત જગત જ ન હોય. એટલે ભૂતકાળ છે એની વાતો કરવા જેવી નથી, અને ભવિષ્યકાળની વાતો કરવા જેવી નથી. અને આ લાઈવ છે એમાં સાક્ષી રહેવાનું છે. સાક્ષી પણ ખંડિત ના કરશો. ખંડિત કરશો તો પાછા હલવાઈ જશો પંચ વિષયની ઝાડમાં, અને ત્રિવિધ તાપથી તમે દાજવા મળશે. જો ત્રિવિધ તાપથી દાજવું ન હોય, આધ્યાત્મિક, આધિ ભૌતિક
અને આધિદૈવિક એવા ત્રિવિધતા છે. અને માયા જે છે કાર્ય કારણ, ઈચ્છા એ પણ માયા છે, મારું તારું એ પણ માયા છે, મનની માં પણ માયા છે. મન થોડી થોડી જ્યાં જ્યાં જાય મેં અનુ મોર તોર તે માયા તે બસ કિન્ને જીવની કાયા ગો ગોચર જ્યાં લગી મને જાય સો સબ માયા જાને હું ભાઈ. આ ઇન્દ્રિયોના દ્વારેથી મન જ્યાં જ્યાં થોડા કરે થોડા થોડી કરે એ ભાઈ તો એને માયા માને. એટલે મન સમજાવે એ મન મોટા. જો મનને નહીં સમજાવો તો તમારા શરીર માન નાખશે. કારણ બીજે પિંડનું બ્રહ્માંડનું તમને પિંડ બ્રહ્માંડથી ગુરુ પળ છે એનો સંગ નહીં કરવા દે. અને શરીરનો સંગ જ કરાવે. જાડી થઈ ગઈ, પાલી થઈ ગઈ, જાડો થઈ ગયો, પાલો થઈ ગયો, લાંબો થઈ ગયો, ટૂંકો થઈ ગયો, કાળો થઈ ગયો, ગોરો થઈ ગયો. 5 જણ આવી અને એમ કે હા કેવા થઈ ગયા તમે તો ખાટલામાં દેખાતા નથી. તો એ અસર કરશે. ગુરુજી રાયજી કે તો શુદ્ધ સચિદાન આત્મા તો કાંઈ ની અસર ન થાય. હે એ અસર થવી જોઈએ. આપણે આત્માથી મારી કાંગલી નામથી આપણે હા મયુરભાઈ રાજી કોક કહે છે હમણાં હવે સારું છે તમારે ત્યાં ચેરો કહી દે તે જ છે. અને કોક આવીને હરો એ શરીરનું ધ્યાન રાખતા જાઓ, શરીરનું ધ્યાન રાખતા જાઓ. હાવ તમે તો શરીરની માં દઈ નાખી. પેલા તો તમે કેવા હતા એટલે અસર તરત થાય. શેની થાય? પાઠાવાળી નોકરી બને. મનકા ગયા ને કીધીએ મન જ્યાં ત્યાં લઈ જાય. મન કો તો ऐसा મારીએ ઠોક ઠોક હો જાય. મને મન કે મારે ગધે સજાવું ઉપલેટા મેં જા જવું હોય તો મને મન એમ કે મારે બોલબાર જવું છું. જા 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 જા. શરીર નહીં જાય. શરીર અર્જુન બાબાના એવું છે એ નહીં જાય શરીર. મન જાય ભલે જાય. મન જાય તો જાણે દે, મત જાણે દે શરીર. ગરજવા તો ઘરે પણ છે. ત્યાં જાય તો ગરજવા મળે. એક વાત છે બહુ જાજા પસારા મત કરો. અને રામસુખદાસજી મહારાજ બોલ્યા છે કોઈનો સંગ ન કરવો ને, એકલું રહેવું ને એ બહુ કઠણ છે. હા કોઈનો સંગ સંગ શરીરમાં દ્વૈત કરો છો. દ્વૈત અસંગ એ અર્જુન હું સંગ કરતો હોવા છતાંય અસંગ આત્મા છે. અદ્વૈત અસંગ. એક દિવસ એકલા પડી ગઈ હાર આવે તો લાઈચી કાઢી પડે. થવું તો રોજું પડે કે લાઈચ કાઢવી પડે. ના લાઈચ નથી કાઢતા નથી કાઢું ને. પછી ફૈજી આવે તો નહીં ખાવું નહીં પેલા કાઢવી પડે. તમે નથી કાઢી તમે છૂટી ટ્રેન છો ને. જે હોય બારે ઉપર તમારી એક વાત. હવે આપણે અધિપતિ હોય ને કઈ સુરેશભાઈ વાજી બોલો